બોલો રામા પીરની જય. બાપુ, આમ સુરતની કથાઓ છે ને, અમારે રાસ ગરબા સિવાય પૂરી ના થાય. ગમે તેટલા બાપુ મોટા હોય, ગમે એવડી મોટી કથાઓ હોય, પણ જ્યાં સુધી બહેનોને રાસ ના લેવડાવે ત્યાં સુધી કથા સારી નથી એવો રિસ્પોન્સ આવે. કથા નથી સારી કરતા, પણ એકવાર એમને રાસ લેવાડી દો 5 મિનિટનો, એટલે બેનો ખુશ થઈ જાય, એટલે તમારી કથાને બધી ક્રેડિટ મળી જાય કે કથા બહુ સારી કરે છે બાપુ. ખૂબ ખૂબ આભાર. હા, હવે આમ તો આપણે બધા લગભગ 2017 પછી 18 આ 9મું વર્ષ, લગભગ 8મું કે 9મું, હા 18માં થઈ, એટલે આ 26, એટલે 8 પૂરા થાય, 9મું ચાલુ થશે એવું છે. એટલે આમ જોવા જઈએ તો 9મા વર્ષમાં આપણે બધા ભેગા મળી રહ્યા છીએ, એ પણ હેમંતરામ બાપુનું મોટું સાહસના કારણે, એમના પરિવારનું સાહસના કારણે. વિજય બાપુ, વિપુલ બાપુ, રમેશ બાપુ અને હેમંતરામ બાપુ. હેમંતરામ બાપુ વડીલ છે અને એમના આશીર્વચન નીચે એમના આ પુત્રો પણ એમના રસ્તે ચાલી રહેલા છે. અને આ એમને સાથ હોય એકાબીજાનો, આપણે આપણું ઘર ચલાવતા હોઈએ, જો આપણા ઘરના કુટુંબીજનોનો આપણને સાથ ના હોય તો આપણે કંઈ ના કરી શકીએ. અને હેમંતરામ બાપુને આ 3 દીકરાઓનો બહુ મોટો સાથ મળેલો છે. એટલે આપણે હેમંતરામ બાપુને આપણે તાલીઓથી વધાવી લઈએ કે આપણને આવું વાતાવરણ પૂરું પાડે છે. કોઈની હિંમત ના થાય. બાપુ, સુરત એવું છે, સુરત એવું છે કે તમે આયોજન કરી શકો, પૈસા દાન આપી શકે, પણ આયોજન કરવાવાળા જોઈએ. અહીંયા દાતાઓ જોરદાર છે. આ સુરતની ધરતી એવી છે, અહીંયા સૂર્યના બંને દીકરા દીકરીઓની યાદી છે. માતા તાપી અહીંયા બિરાજમાન છે જ ઓલરેડી, અને સૂર્યપુત્ર કર્ણ જેને આપણે કહીએ છીએ, કૃષ્ણ ભગવાને જેની હથેલીમાં અહીંયા એના અગ્નિ સંસ્કાર કરેલા એવો અશ્વની કુમાર, એટલે એ કર્ણની ધરતી એમ કહેવાય ને, એના છેલ્લા વિદાયની ધરતી આપણે અહીંયા સુરતમાં છે. એટલે સુરતમાં દાતાઓ તો એવા મોટા પડેલાઓ છે કે જે ખરેખર કે તમે એક આયોજન કરો, દેવાવાળા તો બેઠા જ છે, દેવાવાળો નથી દુબળો, આ એના જેવી વાત છે. અને સુરતના તો દાતાઓ ખરેખર તમે આયોજન કરતા હોવા જોઈએ. આયોજન કરીને તમે આગળ વધો તો પછી આયોજન કરવાવાળા જોઈએ. દાતા તો ઘણા બધા જ છે. એટલે હેમંતરામ બાપુને આપણે ખરેખર દિલથી વધાવી લેવા જોઈએ. અને એની અંદર એક સાધુનો આત્મા છે, અને આ કોણ કરીએ કે સાધુ જ કરીએ. કે આવડું મોટું આયોજન કોણ કરી શકે? સાધુ જ કરી શકે. સત્ય પરમો ધીમહિ, બરાબર? સત્ય પરમો ધીમહિ, સત્યને બધા કરતાં ઊંચું બતાવેલું છે, પણ એના કરતાંય ઊંચો જો હોય તો એ સાધુ છે. સત્ય કરતાંય અત્યારે હાલના જમાનામાં, આ કળિયુગમાં સત્ય કરતાંય જો કોઈને ઊંચું સ્થાન આપેલું હોય તો એ છે સાધુને. અને સાધુ જ આ વસ્તુ કરી શકે. હમણાં તમે કદાચ છેલ્લી મોરારી બાપુની કથાઓ જોતા હશો કે સાંભળતા હશો, પૂર્ણાહુતિ એમની જોજો, 3 વાર સાધુ 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 બોલે છે. એનો મતલબ શું છે કે ખરેખર અત્યારે સત્ય, પ્રેમ, કરુણા આપણે જે જોયું મેં, પણ એમ પહેલો અક્ષર છે સત્યનો, પણ એ સત્ય કરતાંય ઉપરનું સ્થાન આપેલું છે સાધુને. અને સાધુના દીકરા આપણા તો ગુરુ ભગવાન સમાન કહેવાય. અને જો એ આવું મોટું આયોજન કરતા હોય અને આપણે એના પડખે ના ઊભા રહીએ તો આપણને ઓછું લાગે એવી કહેવાય. અને હું 9નો આંક એટલા માટે લઉં છું કે પૂર્ણ છે. કદાચ મારા ખ્યાલ પ્રમાણે 9 વર્ષ થવાની તૈયારી હશે, પણ 9નો આંક એવો છે કે પૂર્ણ છે. 9ને ભાગવાથી, જો 1 થી 10ના આંકડામાં તમે જોજો, કોઈ પણ એકી સંખ્યાના ભાગાકાર કરશો ને તો કંઈક ને કંઈક શેષ વધશે, બરાબર? પણ 9 એવો પૂર્ણાંક છે કે એ પૂરેપૂરો છે. અને 9 વસ્તુ એવી છે કે તમે કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર 9નું બહુ મોટું મહત્ત્વ ગણાયેલું છે. અને શેષનું પણ બહુ મોટું મહત્ત્વ છે. શેષ એટલે પ્રસાદ. અમે અમારા સાઈડ, રાજકોટ સાઈડમાં અમે શેષ કહીએ, પ્રસાદને અમે શેષ કહીએ, એકદમ તળપદી ભાષામાં. શેષ એટલે પ્રસાદ. અને પ્રસાદ વસ્તુ એવી છે કે આપણે એને કોઈ પણ ભગવાનનો પ્રસાદ હોય, કથાનો હોય કે પછી કોઈ પણ પ્રકારનો પ્રસાદ હોય, આપણે એને હાથમાં લઈએ પછી કપાળે અડાડીએ છીએ. તો પ્રસાદનું મહત્ત્વ, આપણે પ્રસાદને ક્યાં સુધી આપ્યું મહત્ત્વ કે
આપણું આખું શરીર એના સામે સમર્પિત કરી દઈએ છીએ અને બે આંખોએ આપણે ટચ કરાવીએ છીએ. એ આંખોનો મતલબ શું છે કે આપણે એને આપણા દિલની અંદર ઉતારી લઈએ છીએ. હવે એ જે પ્રસાદ છે એ આપણે અહીંયા આપણે માન લો કે આરોગતા હોઈએ છીએ તો એની અંદર કંઈક ને કંઈક આપણું ફૂલની ફૂંકલીની પાંખડી એમાં આપણું યોગદાન હોવું જોઈએ. એટલે મારું તો કહેવાનું એવું જ છે કે પ્રસાદ રૂપી અહીંયા જે કંઈ વસ્તુ આપણે સવારે પાણીથી લઈને છાશથી લઈને રસનાથી માંડીને શરબતથી માંડીને મહાપ્રસાદ લેતા હોઈએ કે અહીંયા બાપુ પાસે અહીંયા આવતા હોઈએ અથવા આપણા જે 12 બીજના ધણીનું સ્થાપન થયેલું છે ત્યાં અંદર જતા હોય ત્યાં કંઈ ને કંઈ પ્રસાદ આપણને મળતો જ હોય છે. એ પ્રસાદમાં આપણો કંઈ ને કંઈ ફૂલની પાંખડી આપણું યોગદાન હોવું જોઈએ. એટલે મારું કહેવાનું એવું છે કે આપણે ભલે રોજે રોજ કથા સાંભળવા આવીએ તો અહીંયા જે કુંભ સ્થાપન થયેલું છે એના માટે હાવ ખાલી હાથ નહીં આવવાનું. કંઈ ને કંઈ 2 રૂપિયા 5 રૂપિયાનો પ્રસાદ લઈને તમે ધરશો તો એ પ્રસાદ કોઈના હાથમાં જશે ને તો એનું જે પુણ્ય છે તમને મળવાનું છે. કે એમાં જે જ કાંઈ રાત્રે આપણે પ્રસાદ લઈએ, બપોરે પ્રસાદ લઈએ છીએ, એમાં જે કંઈ માની લો કે આપણે એમાં આપણે 2 કોળિયા ખાઈએ છીએ કે જે કંઈ હોઈએ પણ એમાં હજારો લોકોનું પુણ્ય એમાં ભળેલું હોય છે. એટલે બધાને વિનંતી કરું છું કે આવો એટલે કંઈ ને કંઈ પ્રસાદ લેતા આવજો. અને બીજી વસ્તુ કે અહીંયા આપણે જે મહાપ્રસાદ આપણે લઈએ છીએ એમાં અત્યારે થોડી તેલની જરૂરિયાત છે, થોડી ઘીની જરૂરિયાત છે અને એક તો જો કોઈ નિયમિત પાણીના દાતા મળી જતા હોય, પાણીના નિયમિત દાતા મળી જતા હોય આ 10-11 તારીખ સુધીના તો એ પણ આવકાર્ય છે. અથવા એ પોતે કોઈ પણ માન લો 10 બોટલ 50 બોટલ 100 બોટલ રોજે રોજની સપ્લાય કરતા હોય અને એ એક દિવસનું પુણ્ય લેવા માંગતા હોય તો એ આવકાર્ય છે. તો એ વિજય બાપુ છે કે વિપુલ બાપુ છે કે રમેશ બાપુ છે, ત્રણેય ભાઈઓને કોઈ પણ તમે લખાવી શકો છો કે ભાઈ રોજે રોજ અમારું આટલું રહેશે. અથવા અહીંયા ટેબલ લગાવેલું જ છે, અહીંયા ટેબલ લગાવેલું જ છે, એની અંદર જે કંઈ તમારી જમા રાશિ હોય, પુણ્ય રાશિ હોય કે જે કંઈ રોકડદાન હોય એ અહીંયા લખાવી શકો છો. એ આપણે કથા ચાલુ થાય ત્યારથી લઈને કથાની પૂર્ણાહુતિ થાય પછી પ્રસાદ લઈએ ત્યાં સુધી અહીંયા એ ટેબલ આવી રીતે ચાલુ જ રહે છે. ત્યાં દાનનું લખાણ ચાલુ જ છે. એટલે જે કોઈ 2 રૂપિયા 5 રૂપિયા ફૂલની પાંખડીની જે કંઈ લખાવો એ લખાવી શકો છો. એટલે એમાં કોઈને આમાં એવું નથી કે આપણે ભાઈ તમને કથામાં બોલાવીએ છીએ એટલે તમારા પાસેથી લેવા માટે જ બોલાવીએ છીએ. ના, એવું નથી. દેવાવાળો દુબળો નથી, એ તો એનું હરી છે અને એ જ્યાં કામ ધારેલું છે ને એ પૂરું કરાવીને એનું કામ છે, આપણું કામ નથી. આપણે તો આપણે મોજ કરવાની છે. કથા જયદેવ બાપુ આપણને જે મોજ કરાવે છે ખરેખર એમની કથા એ વક્તા એવા હોવો જોઈએ ને કે દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ. અને કુશળ એવા હોવા જોઈએ કે તમે દ્રષ્ટાંત આપો ને માણસ જકડાઈ જવો જોઈએ. હું આ 2-3 કલાકથી સાંભળું છું કે ખરેખર દ્રષ્ટાંત એમણે આપણે સાંભળેલા જ છે, આપણે બધી કથાઓ સાંભળેલી જ છે, પણ દ્રષ્ટાંત આપવામાં એ કુશળ વક્તા હોવા જોઈએ. મેઇન વસ્તુ છે બાપુમાં એ ખામી કે ખૂબી છે કે એવી કે એ વક્તા શ્રોતાઓને પકડી રાખે છે. આ વક્તાનું મેઇન કામ આ છે. અને એટલે જ કથાઓમાં ઇન્ટરેસ્ટ જાગે, કોઈ ઊભા નથી થતા, કોઈ પેલું નથી થતા. નહીંતર કથાઓ એવી ચાલતી હોય બાપુ એકલા પોતે કથા કરતા હોય અને પબ્લિક પોતાની રીતે આંટા ફેરા મારતી હોય આમ તેમ કે બાપુનું કામ છે કથા કરવાનું, એ એની રીતે કામ એનું પૂરું કર્યા કરશે. બીજી મહત્ત્વની વાત એ છે કે જો હજુ બાકીના દિવસો માટે 10-10 બહેનોના ગ્રુપ એવા કોઈ બનાવો કે ડેઈલી સેવા માટે અમારે જરૂર છે. એ બહેનોનું કામ એવું રહેશે. મારે પાંડેસરા વિસ્તારમાં તો અમારે ઘણી બધી 8-10 બાપુ મહિલા મંડળ ચાલે. રોજ એક મહિલા મંડળને હું સેવાના કામ સોંપી દઉં છું. એટલે હમણાં જસ્ટ અમારે એક કથા થયેલી હતી મહિલા મંડળની. હવે એક મહિલા મંડળનો આશય હતો કે એણે ધૂન કીર્તન કરીને પૈસા ભેગા કરેલા બાપુ એ વાપરવા માટે કથા કરી અને ખરેખર બન્યું શું ખરું, એણે અમારી આખી કથા થઈ ગઈ. આખી કથાના પૈસાના જેટલા ટોટલી હતા ને ખર્ચો બાપુ નીકળી ગયો. એનો જે ઉદ્દેશ હતો કે અમારા ભેગા કરેલા પૈસા અમારે વાપરવા છે. પણ ખરેખર થયું શું
કે આખી કથાનો ખર્ચો ટોટલી કાઢતા ₹1,00,000ની બચત થઈ. એટલે આ છે કથાનું ફળ. એમ આ કથાનું ફળ કહેવાય છે કે ખરેખર તમે જે ઉદ્દેશથી કરવા બેસતા હો ને એનાથી છેલ્લે એન્ડ પર તો એવું જ રિઝલ્ટ આવે છે કે એમાં એ ભગવાન પોતાની રીતે કંઈક ને કંઈક ઉમેરી જ દે છે. અને બીજી વસ્તુ કે ખરેખર જે કથા થતી હોય ત્યાં આ જગતની અંદર અત્યારે અમરમાં અમર કહેવાય એવી બે જ ભગવાન છે આપણે જોવા જઈએ ને તો. અને એ બે ભગવાન આપણી વચ્ચે સાક્ષાત છે. એક તો આ દુનિયામાં અત્યારે હાલમાં એવું કહેવાય કે દરેક કથા સ્થળ પર હનુમાનજી પોતે કોઈને કોઈ સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે ત્યાં હાજર હોય જ છે. એક ભગવાન તો હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે અહીંયા આટલામાં હશે જ. અને બીજા છે આપણા 12 બીજના ધણી જ્યોત સ્વરૂપે. આ અત્યારે હાલાર કળિયુગની અંદર બે ભગવાન એવા છે કે તે તમને સાક્ષાત મળશે. એક તો હનુમાનજી કોઈ પણ કથાના મળશે અને બીજા જ્યોત સ્વરૂપે આપણે રામદેવ પીરને ગમે ત્યાં રામાપીરનો 12 બીજના ધણીનો પાઠ થતો હશે ત્યાં આપણે 100% આપણે જ્યોતમાં રામાપીરના દર્શન કરશું. એટલે આ અત્યારના કળિયુગના જમાનામાં એવું છે કે આપણે બે ભગવાન એવા છે કે આપણને સાક્ષાત આપણને મળે એવા છે. ઘણા બીજા ભગવાન છે એ તો આપણને મોટો કે ભાઈ મૂર્તિ સ્વરૂપ ફોટા સ્વરૂપે કે સ્થાપન સ્વરૂપે મંદિરમાં કે એ રીતે આપણે મળવી શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ. પણ અત્યારે હાલના કળિયુગની અંદર આપણે જો બે ભગવાન એવા છે કે રામદેવ પીર અને હનુમાનજી. અને અહીંયા આપણે એટલા બળભાગી આપણે એવા છીએ કે અહીંયા બંને ભગવાન આપણી વચ્ચે સાક્ષાત છે, કોઈને કોઈ સ્વરૂપે આપણી વચ્ચે છે જ. એટલે હું હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે આપણી વચ્ચે પધારેલા બાપુશ્રીનું સન્માન કરશો. હા ભાઈ, જો બાપુનો મોટો આદેશ છે કે જે તમે કથા સાંભળવા આવો છો ને જેટલા પણ આવો છો એટલા પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. અને બપોરે વહેલા આવી શકતા હો તો બપોરને પણ પ્રસાદની વ્યવસ્થા છે, રાતની પણ પ્રસાદની વ્યવસ્થા છે. એટલે હું હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે તેઓ સાધુ શ્રી અજયદાસ બાપુનું શાલ આપી અને સન્માનિત કરશે. આમ તમારું સન્માન કરીએ છીએ આપણે શું કહેવાય ગોંડલિયા બાપુ દ્વારા. આવો બાપુ જ કરશે. અજયદાસ બાપુને વિનંતી કરીશ કે તમે પ્લીઝ આવશો આ બાજુ અને તમને હેમંતરામ બાપુ સ્મૃતિ ભેટ શ્રી હનુમાનજી દાદા અને શાલ આપી અને તમારું સન્માન કરે છે. શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ ના સાધુ શ્રી અજયદાસ બાપુનું હેમંતરામ બાપુ ગોંડલિયા સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે શ્રી દલપત બાપુને વિનંતી કરીશ કે આગળ આવશો. દલપત બાપુ દાંડ લીમડિયા. અને વિજય બાપુને વિનંતી કરીશ કે આવો તમે. બાપુ જ કરશે, બાપુથી જ કરાવો. હાલો. હા, શ્રી દલપત બાપુ દાણીધારિયાને વિનંતી કરીશ કે આગળ આવશો. અને હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે એવો શ્રી દલપત બાપુનું સ્વાગત સન્માન કરશે, શાલ આપી અને સ્મૃતિ ભેટ આપશે. સ્મૃતિ ભેટથી સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર દલપત બાપુ. હલો. હવે યુવા એકતા મંચના પ્રમુખ શ્રી મનીષ બાપુ ગોંડલિયાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે. હા, વૈષ્ણવ સાધુ સમાજના યુવા પ્રમુખ છે. હા, એમને શ્રી યુવા એકતા મંચના પ્રફુલભાઈ ગોંડલિયા પાછળ બેઠા છે. પ્લીઝ આવશો આગળ. પ્રફુલભાઈ ગોંડલિયા, તમને વિનંતી કરીશું કે આવો આગળ આવો. પ્રફુલભાઈ ગોંડલિયા. હા, યુવા એકતા મંચ નો જાહેર સન્માન કરી રહ્યા છે બાપુ હેમંતરામ બાપુ. બોલો રામ મહારાજની. હવે સ્મૃતિ ભેટ આપશે શ્રી મનીષ બાપુ ગોંડલિયાને. ખૂબ ખૂબ આભાર મનીષ બાપુ. ખૂબ ખૂબ આભાર
હેમંતરામ બાપુ અને મનીષ બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે હક્કા બાપુને વિનંતી કરીશ કે આવશો પ્લીઝ. હક્કા બાપુને વિનંતી કરું કે પ્લીઝ આવો જરા. સીટ પર અહીંયા આવીને સેવા કરવાની રહેશે. આપણા ભોજનનું રસોડું છે એમાં પણ સેવા કરવાની રહેશે, અને કથા દરમિયાન જે કંઈ અહીંયા સેવા કરવાની રહેશે ને એ 10 બહેનોનું ગ્રુપ કરશે. તો એવા તમે 10 બહેનો એવું મંડળ બનાવી લો અહીંયાનું જ, કે એની અંદર તમને લાગુ પડતી બહેનો હોય ને એ 10 બહેનોના નામ ત્યાં લખાવી દેજો કે અમે આ 10 બહેનો, અથવા એક ગ્રુપ લીડરનું નામ લખાવી દેજો. એટલે એ ગ્રુપની બહેનો આવતીકાલથી કામ કરશે. એટલે તારીખ તમને આપી દેવામાં આવશે કાલથી 4, 5, 6, 7, 8, 9, 10 સુધીની, બરાબર. એ 10 દિવસોમાં દરેક ગ્રુપનું બી બહેનોનો વારો આવશે. એટલે બીજી આમાં શું થાય, એક બેન કામ કરતા હોય તો 10 દાડા એ જ બેન કામ કરશે. ના, એવું નથી. પણ તમારે બધી બહેનોનો નંબર લાગે સેવા માટે. અને કથા મંડપનું તો એવું છે કે અહીંયા કચરું પડેલું હોય અને તમે કદાચ ઉઠાવીને બહાર નાખો ને એ પણ બહુ મોટું પુણ્યનું કામ છે. જ્યારે કૃષ્ણ ભગવાને જાતે થાળીઓ ઉપાડેલી હતી એ તો કથા તમને યાદ જ હશે. અને બીજી વાત તો એવી છે કે આમાં કદાચ કથાઓ તો બહુ થતી જ હોય છે. બાપુએ હમણાં ગંગા સતીની વચ્ચે વાત કરેલી જ હતી અને એમના ભજનનું થોડુંક યાદ કરાવી દીધું. પણ ગંગા સતીની વાણીમાં એક જગ્યાએ તો એવું કીધું કે તમે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો. પણ હું છેલ્લા 7-8 વર્ષ કે 10 વર્ષથી આ કથાના પહેલામાં કથાઓ કરાવું છું, આયોજન કરું છું અને એ રીતે કરું છું. પણ હું એક જ વાત કરતો આવ્યો છું બાપુ બધે, કે આ કથાઓ છે ને એક વીજળીનો ચમકારો છે. એ વીજળીના ચમકારામાં જો કોઈ એક શબ્દ પકડી લો, કોઈ એક વાણી પકડી લો અને જો એ આપણા જીવનમાં ઉતારી લઈએ અને પછી આપણે આગળ વધીએ તો આપણા ખરેખર નસીબ ખુલી જાય. આપણે ક્યાંય કોઈ બીજે દોડવાની જરૂર નથી રહેતી. એટલે આ કથાઓ છે એક વીજળીના ચમકારા રૂપે જ છે. એમાં આપણે ટાઈમ આવે એટલે મોતડું પરોવી લેવું જોઈએ. બીજું તો સાધુ સમાજ માટે મારે કંઈ કહેવાની જરૂર નથી પડતી, કારણ કે આવું મોટું આયોજન કરતા હોય એટલે કંઈ ને કંઈ તો મોટું આમાં સાહસ કરે એટલે કંઈ ને કંઈ જરૂરિયાત તો ઊભી રહેવાની જ છે. અને આપણે બધાએ ખરેખર કે આ આખું કુટુંબ છેલ્લા 1 વર્ષથી જે તનતોડ મહેનત કરી રહેલું છે. આપણને તો ખબર નથી હોતી, પણ જે કરતા હોય છે એ લોકોને ખબર હોય છે કે વિજય બાપુના ઘરે પાટના ધોરીજીના સ્થાપન કરેલા હતા, વાર બીજોની ત્યાં ઉજવણી થઈ. એ બધું કરવું સહેલું નથી. આપણે એક સામાન્ય કથા નથી કરી શકતા બાપુ. સત્યનારાયણ ભગવાનની કથા એક આપણે કરાવવાની હોય ને તો આપણે ઘણા અઠવાડિયાનું આયોજન કરતા હોઈએ છીએ. પણ આ તો 12 બીજના ધણીની વાત છે, 12 પોરો પાઠ છે, 33 જ્યોતના પાઠ છે, આપણા સ્તંભદેવ ખડા કરવાના છે. આ બધી વસ્તુ સામાન્ય નથી હોતી અને એના માટે તો બહુ મોટું સાહસ હોવું જરૂરી છે. અને એમની મોટી શ્રદ્ધા છે આપણા બધા ઉપર કે આપણે બધાએ ભગવાન સ્વરૂપી અહીંયા એના આત્મામાં શાંતિ અને બળ આપવા માટે બેસેલા છીએ. અને કંઈ ને કંઈ ભોગ એવું નથી કે ભાઈ આપણે બધું માથે ઉપાડી જ લેવાની જરૂર નથી. જે થોડું ઘણું થતું હોય એ કરવા માટે હું વિનંતી કરું છું બધાને. અને આપણે બધા એમને સાથ સહકાર એમને આપશું તો એમનું પીઠબળ વધશે અને એમનો જે કંઈ છે અંદર આત્મા એ કંઈ રાજી થશે. એ રાજી થાય તો આપણે બધા ખુશખુશાલ અને સુખી થવાના જ છીએ. એટલે જેટલું બને એટલું છે ને આપણે આપણા સગાવાલા હોય, આપણા આડોશી પાડોશી હોય, આજુબાજુમાં રહેતા હોય, બધે આ કથાનો બહોળો પ્રચાર કરો. અને એ કોઈ પાસે એક મારું તો ધારણા એવી છે કે તમારા થકી કોઈ એકવાર કોઈ બીજા વ્યક્તિ રામાપીરનું નામ લેશે તો એનું પુણ્ય તમને જ મળવાનું છે. તો એવું પુણ્ય આપણે કમાવાનું આપણે રાખીએ અને આ કથામાં જેટલું બને એટલું મોટું યોગદાન આપવાનું સાહસ રાખીએ. અને વિનંતી કરું છું બધાને કે ટાઈમસર પધારો. આવતીકાલની બાપુ આપણે કથા આવતીકાલની કથા રાત્રે બપોરે 3 વાગ્યાથી ચાલુ થશે. એટલે બધાએ ટાઈમસર વહેલાસર આવી જવાનું. અને બીજી મહત્ત્વની વાત તો એ છે કે આજે હમણાં બપોરે અહીંયા રાંદલમાના લોટાનું પૂજન થયું આ ગોંડલિયા પરિવાર દ્વારા. અને બીજું આજે રાત્રે ડાયરાનું આયોજન છે.
એટલે રાત્રે અહીંયા આજુબાજુ રહેતા હોય એ બધા પ્રસાદ લઈને અહીંથી ઘરે જ જાઓ. પછી રાત્રે 9 વાગે ડાયરાનું આયોજન રાખેલું છે. એમાં ભજનીક છે દીપક બાપુ હરિયાણી, ઈશ્વર બાપુ હરિયાણી અને લાલદાસ બાપુ ગોંડલિયા. આ રાત્રે ડાયરામાં આવવાના છે. આપણી વચ્ચે ભજન કીર્તન અને સંતવાણીનો પ્રોગ્રામ કરશે. સંતવાણી જ બોલું છું. એટલે સંતવાણી કે દેશી ભજન, જે આપણા દેશી ભજનો લઈને આવશે. દીપક બાપુ છે, ઈશ્વર બાપુ છે ને લાલદાસ બાપુ. આ બાપુ આપણી વચ્ચે રાત્રે 9 વાગે પધારવાના છે અને આપણને જે એકદમ પ્રાચીન ભજનોની સંતવાણીનો લાવો આપવાના છે. એટલે બધાએ આવવા માટે વિનંતી કરું છું. અને કથા પૂરી થાય પછી આપણે બધાએ એક નિયમ રાખવો જોઈએ કે આપણે કથાઓ સાંભળી છે અને આપણા એક મોતળિયું પરોવી લીધું છે એમ માની લો ને, તો પણ એ ક્યારે આપણને સફળ થશે કે જ્યારે તમે પોથીજીની પ્રદક્ષિણા કરશો ત્યારે. કથા પૂરી થયા પછી એક નિયમ એવો જ રાખવાનો કે કમસે કમ એક પ્રદક્ષિણા તો અહીંયા વ્યાસપીઠની કરવાની પોથીજીની, કારણ કે ભગવાન સાક્ષાત અહીંયા પધારેલા છે. અહીંયા એવું નથી કે આપણે જયદેવ બાપુ બેઠા છે, ના, જયદેવ બાપુના સ્વરૂપે અહીંયા ભગવાન શ્રી બેઠા છે, રામદેવ પીર બેઠા છે, એમ માનીને જ આપણે અને અહીંયા પધરામણી થયેલી છે, સ્થાપન થયેલું છે. એટલે એક પ્રદક્ષિણા કરવી મહત્વની છે. તો પાણી માટે કોઈ પણની ઈચ્છા હોય તો એ રોજે રોજનું 50-100 બોટલ લખાવી શકે છે, અથવા 9-9 8-9 દિવસના જે દાતા બનવા તૈયાર માંગતા હોય તો એ પણ થઈ શકે છે. અહીંયા રોજે રોજનું આપણું જે કંઈ આવક થાય અને થોડું એમાં આપણો પણ સહયોગ થાય એના માટે એક તેલની થોડી ઉઘરાણી બાકી છે. તો કોઈ પણના દિલમાં ભગવાન વહે અને થોડું ઘણું તેલ બાકી છે જો લખાવો, થોડું ઘણું ઘી બાકી છે જ્યોત માટેનું, અને બીજું આપણે પ્રસાદ માટે ઘી પણ જોઈએ છે. ચોખાની પણ થોડીક જરૂરિયાત છે. એ આટલી એક થોડું જો પેલા કરશો તો આપણે લગભગ 99% પાર ઉતરી જશું. કોઈને બીજી વધારાની જરૂર નથી પડવાની, કારણ કે બાપુએ જેટલું ઘટે છે એટલી જ મને જાણ કરેલી છે. અને પ્રસાદ માટે લગભગ તમે ખાલી હાથે નહીં આવતા, મેં અગાઉ કહી દીધું છે. એવી રીતે જેટલું બને એટલું 2 રૂપિયા 5 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે એટલો પ્રસાદ લેતા આવજો. બીજું તો રાત્રે હમણાં બાબુ કથા પૂરી કરે પછી અહીંયા આરતી કરી અને પ્રસાદ લઈને બધાને જવા માટે વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है। मेरो बाके बिहारी नंदलाल मेरो है, मेरो बाके बिहारी नंदलाल मेरो है, मेरो बाके बिहारी नंदलाल मेरो है, मेरो बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है। मेरो राधा रमण गिरधार मेरो है, मेरो राधा रमण गिरधार मेरो है, मेरो राधा रमण नंदलाल मेरो है, मेरो राधा रमण नंदलाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है, 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 गोविंद मेरो है गोपाल मेरो है। વામન ભગવાન પધાર્યા. થોડી વાર આપણે આનંદ કર્યો. સાહેબે બહુ સરળ રીતે આપણને જે કઈ જાહેરાત હતી જાહેરાત કરી. સંતો પધાર્યા. બાપુ મને એવું નથી લાગતું હું કથા કરવા આવ્યો છું.
હું આવ્યો ને તે દિવસે બાપુ મને કે બાપુ આ જગ્યાએ ઉતારો તમારો તમને ફાવશે કે નહીં ફાવે. પછી ઘડીક થઈને પૂછવા આવે, સ્વાભાવિક છે, સાધુનું કામ કોઈને તકલીફ ન પડવી જોઈએ એમ. પાછા પૂછવા આવે, બાપુ આમ ચાલશે, આનું આમ હાલશે. પછી મેં કીધું બાપુ હું કથા કરવા નથી આવ્યો, સાધુનો દીકરો છું ને એટલે આવ્યો છું. એટલે મને એવું ન પૂછતા કે બાપુ આ ફાવશે કે નહીં ફાવે, બધું ફાવશે. અને આમાં બેઠાની અડધા મારા વેવાઈના પરિવાર છે અને હું કથા કરવા આવ્યો છું ને તો મને એવું લાગે છે કે હારાના ઘરે આવ્યો છું, કારણ કે ગોંડલિયાનો જમી છું. એટલે આ એવું જ નથી લાગતું હું કથા કરવા આવ્યો છું. બાપુ બહુ ભાવથી બહુ પ્રેમથી આપણે આનંદ કરવાનો છે. 9 દિવસ 7 દિવસ અમારા ઠાકરના ગુણાના વાત ગાવાના છે, બહુ ભાવથી બહુ પ્રેમથી. હું સરળ રીતે તમને સમજાવતો જઈશ. આ મહાધર્મ, આ વડો ધર્મ, આપણો જૂનો ધર્મ. અને બધાય તમે બેઠા છો એ બાપુનો પરિવાર, બાપુની કંઠી એટલે બાપુનો જ પરિવાર. અને આમે પાછું તમને કહું, 18 વરણ હોય ને અમારા સાધુનો પરિવાર જ હોય. 18 વરણ અમારું કુટુંબ કયું, અમારો પરિવાર કોણ? 18 વર્ણને સાધુ એમ કહી શકે કે આ મારો પરિવાર છે, કારણ કે સાધુ તો બધાયનો હોય અને બધાયનો સાધુ હોય. એટલે બાપુ સંતો ખૂબ આનંદ આવે. હજુ તો મારો બીજો દિવસ છે ને બાપુ, બીજો ને આ બીજો દિવસ. હું તો એ ભૂલી ગયો કયો કેટલામો દિવસ થયો, 2 દિવસમાં. હજી તમે રો 7 દીમાં આપણે એ ભૂલી જઈશું કે આપણે કોણ છીએ. મીરાબાઈ ભૂલી ગયા હતા હું કોણ છું. દાસી જબુ ભૂલી ગયા છે હું કોણ છું. અરે છોડો સાહેબ પરબના પાદરમાં માં અમર આશ્રમમાં અંદર પ્રવેશ કર્યો ના, માં અમર ભૂલી ગઈ હતી કે હું કોણ છું. ખબર નહોતી હું કોણ. આ એમ કીધું તું બેટા કોણ છું, તું અહીં વહી જા, તને રોગ લાગશે. બેટા ક્યાંથી આવે છે કે બાવાજી ખબર નથી. કે ક્યાં જવું છે બાવાજી એ ખબર નથી. દેવીદાસ બાપુ પૂછે છે, મુંજિયા સરનો દેવો રબારી એટલે આપણા દેવીદાસ બાપુ. લોહલંગરી નામનો સાધુ મળે, સંત મળે અને ગિરનારમાં ભેગા થાય, કહે બાપુ મને મારા જીવને શાંતિ નથી. અને અમારો લોહલંગરી એમ કહે કે જુનાગઢ અને ભેસાણની વચ્ચે સરભંગ ઋષિનો ધૂણો, અને એ ધૂણો પાછો ચેતન કરેલો અમારો દાડો મેકરણ કાપડી. વૈષ્ણવ સાધુ સમાજ જેના નામ માટે ગર્વ લઈ શકે. સરભંગ ઋષિનો ધૂણો મેકરણ કાપડીએ ચેતન કર્યો છે. બેટા અહીંયા વયો જા. મુંજિયાસરનો દેવો રબારી લોલંગરી બાપુના આશીર્વાદથી ત્યાં પધાર્યા. રક્તપિત્યાની સેવા કરે. સમય મળશે આગળ પ્રસંગ કહીશ. અમર માને હાવું એટલું કીધું, બેટા અમર ગાડાવાળાને કે ગાડું ઊભું રાખે, મારે 2 માળા કરવી છે. ગાડું ઊભું રહ્યું. હાવું એટલું કીધું કે બેટા અમર સામે જગ્યામાં ન જાતી, કારણ કે જગ્યા ઓલા દેવીદાસ બાવલિયા અઘડાઈ મૂકેલી છે. અમરમાં કહે છે હું જગ્યામાં નહીં જાઉં. પણ અમરમાં હાવું હજી તો આંખ પદ્માસન વાળું માળા ફેરવવા માટે હજી આંખ બંધ કરી ના, તો અમરમાને કોડ ઉત્પન્ન થયા. અંદરથી આમ કોડ જાગ્યા. લાઈને જોવું તો ખરી બાવાએ જગ્યા કેવી અઘડાવી છે. આ તાલાવેલી હોવી જોઈએ. લાઈને જોવું તો ખરી બાવાએ જગ્યા કેવી અભડાવી. વાડની ઓલી બાજુથી માં અમર ડોકાય છે. આ બાજુ દેવીદાસ બાવલીઓ ઓલી દ્યાલ કોટલાની ઉજમ ડોસીને નવરાવે છે. અમરમાં ઉભા જોવે દેવીદાસ બાવલીઓ ડોસીને નવરાવે. ડોસી રાયડું નાખે છે, મને પાછી મૂકી જા, મને મારા દીકરા પાસે પાછી મૂકી જા. અને તેથી દેવીદાસ બાવલીઓ કહે છે કે માં જે દીકરાએ તને સાગરમાં ફેંકી ત્યાં તારે જવું છે, ત્યાં તને જવાનો મોહ લાગ્યો છે. કે માં એક પ્રશ્ન પૂછું. દેવીદાસ બાવલિયાને એમ
કે આ માને જો થોડી વાર વાતુમાં રાખું ને તો એને શાંતિથી નવરાવી શકું. માં પ્રશ્ન પૂછું? પૂછ ને કે માં તું પરણીને આવી, દ્યાલકોટલાની બજારમાં માથે ઓઢણી ઓઢીને આવી, મોડીઓ નાખીને આવીને ત્યારે માં તું કેવી લાગતી હતી? ઉજમ ડોશીને જુવાની યાદ કરાવી, ઉજમ ડોશી રોગ ભૂલાઈ ગયો. ઉજમ ડોશી કહે છે કે હું જ્યારે મોડીઓ નાખીને આવી અને દ્યાલકોટલાની બજારમાં હું નીકળું ને, મર્દોની વાત તો એક બાજુ છે સાહેબ, સ્ત્રીઓને પણ મારી ઈર્ષા જાગતી. આવી મારી હાલ હતી, આવી મારું જોબન હતું, આવું મારું રૂપ હતું, સ્ત્રીઓને મારી ઈર્ષા થતી. પણ કર્મની કથણાએ મને રક્તપિત્ત નીકળ્યો, કુટુંબના માણસોએ મને સાગરમાં ફેંકી. દેવીદાસ બાવલીઓ કહે છે કે માં, દેહ બગડ્યા પછી આ શરીરની આટલી જ આબરૂ હોય છે. હે કે દેહ બગડ્યા પછી શરીરની આટલી જ આબરૂ હોય છે. આટલા શબ્દ અમરે કાનો કાન સાંભળ્યા. અમર મને એમ થયું કે દેહ બગડ્યા પછી જો કુટુંબના માણસો ફેંકી દેતા હોય, આ દેશનો સાધુ જો લઈ જતો હોય ને સેવા કરતો હોય, તો આનું આ શરીર આજથી જ આ બાવાને અર્પણ કરવામાં શું વાંધો છે? સાહેબ પલટી આખી ખવાઈ ગઈ. અમરમાં અંદર ગયા એટલે દેવીદાસ બાવલીઓ કહે છે, બેટા કોણ છું? બાવાજી ખબર નથી. બેટા ક્યાંથી આવે છે? કે બાવાજી એ ખબર નથી. બેટા ક્યાં જવું છે? બાવાજી એ ખબર નથી. કહે છે કે બેટા તું વહી જા, તને રોગ લાગશે. અને તેદી માં અમર બોલ્યા છે કે હવે તો રોમે રોમે લાગી ગયો, હવે ક્યાં લાગવાનો બાકી ગયો? અમે તો રોમે રોમે લાગી ગયો છે. આપણે એવી કથામાં આનંદ કરીએ, એવો ભાવથી આપણે કથામાં બેસીએ. સમય મળે ત્યારે આનંદ કરીએ, સમય મળે ત્યારે કથાનું રસપાન કરીએ, સમય મળે ત્યારે આપણે રમી લઈએ, સમય મળે ત્યારે સેવા કરી લઈએ. અને આપણે કોણ છે, ઘરે કોણ રાહ જોવે છે, એ બધું જ્યારે ભૂલી જશું ને ત્યારે માની લેજો 12 બીજનો ધણી હવે જાજો છેટો નથી. ભાન ભૂલવી પડે છે. આપણે ભાન ભૂલી જઈએ. આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે જોજો, આપણા અમુક મહેમાન એવા આવે, આપણે એટલા બધા આનંદમાં આવીએ કે આપણે એના માટે શું કરીએ. અમુક મેં એવું જોયું છે સાહેબ, અમે આ ભોજન કરવા બધાને ઘરે જઈએ ને, પછી એટલા બધા પરિવારના લોકો હરખમાં હોય, બાપુ મારા ઘરે પધારે છે, એટલા બધા હરખમાં હોય, રસોઈ બનાવી હોય, પછી જમવા માટે આપે. બાપુ જમવા આપે ને, કાંઈક ને કાંઈક ચીજ વસ્તુ ભૂલી જાય. જમી લીધા પછી કે બાપુ આ ભૂલી ગઈ. એ ભૂલી નહોતા ગયા, ભાવ વિભોર બની ગયા હતા ને એટલે વસ્તુ પડી રહી હતી. આપણે ભાવ વિભોર બનવું પડે. અને ભગવાનને મેળવો હોય ને, કાં ભાવ વિભોર બનવું પડે ને કાં આપણે ગાંડું બનવું પડે. અને જે ગાંડા બન્યા ને એને જ ભગવાન મળ્યા છે, ડાયાને ભગવાનનો પુરાવો નથી. જે ગાંડા બન્યા એને ભગવાન મળ્યા. અને ભગવાન મેળવવા માટે ગાંડું બનવું પડે. એટલે સંતો કહે છે કે આ બધી ગાંડાની વણજા, આ બધી ગાંડાની વણજા, ગાંડાની વણજાર એનો ગણતા આવે નહીં પાર. જોઈ લો ને ગાંડાની વણજાર, જોઈ લો ને ગાંડાની વણજાર, ગાંડાની વણજાર એનો ગણતા આવે નહીં પાર. જોઈ લો ને ગાંડાની વણજાર, જોઈ લો ને ગાંડાની વણજાર.
કથા મેં પૂરી કરી. પાલીતાણાની બાજુમાં વાળુકડ, જેના ઘરે અમારો ઉતારો હતો એ દીકરી બા 15 વર્ષની 14 વર્ષની છે, અહીંયા આવી છે. કદાચ બહાર ગઈ થોડી વાર પહેલા બાપુ 2 દીકરીઓ દર્શન કરવા માટે આવેલી. નાની બી દીકરી, ગાંડું બનવું પડે વાત એની કરું છે. દીકરીને જન્મ થયો, થોડા દિવસ થયા માં ગુજરી ગઈ. મા વગરની દીકરી, 3 બહેનો છે, આ સૌથી નાની દીકરી. બાપે બીજું ઘર નથી. મારી દીકરીને તકલીફ ન પડે, પણ એના માજીએ એવા સંસ્કાર આપેલા. એની માજીએ એવું કીધેલું, બેટા કોઈ પણ હોય સાધુને પાળી જાય ને એટલે પહેલા એને વંદન કરી લેજે, પણ ક્યારેક ભગવાન મળી જશે. એ માજીએ એવા સંસ્કાર બાપુ આપેલા એ દીકરીઓને. એના ઘરે જાવ ને એને ખબર પડે કે સાધુ આવ્યા હોય કેમ રખાય, સાધુ સાથે શું નાતો, શું પ્રેમ. એટલે દીકરીને જોઉં તો મને મારી માં રાધા યાદ આવે, આપણને માં યાદ આવે. દીકરી મને મૂકીને ક્યાંય આઘી ન જાય. પછી દીકરી એવું બોલી, બાપુ મારો બાપ બહુ સારો છે, પણ બાપુ હું તમારી દીકરી હોત તો. મેં કીધું હોત નહીં, આજથી તું જ મારી દીકરી, તું મારી દીકરી. એના બાપુજીને એવું કીધું કે મારું સર્ટીમાંથી નામ કઢાઈ નાખજો, કાર્ડમાંથી નામ કઢાઈને હું બાપુ વાળી જતી રહીશ. પછી મેં દીકરીને દત્તક લીધી બાપુ. એના લગ્નથી માંડી, સગાઈથી માંડીને લગ્ન બધો ખર્ચો મેં કીધું હું કરીશ. દીકરી બા 3 દિવસ કથાના 30 તારીખે પૂરી થઈ. બાપુ દીકરી રોઈ બહુ. 3 દિવસથી આ કેટલામો દિવસ થયો? 30 તારીખે પૂરી થઈ. આજે 3જી 4જી કેટલી તારીખ થઈ? કથા પૂરી કરીને આવ્યો ત્યારથી દીકરીએ ઘરે ખાધું નથી. રાત્રિના બાપુજીનો આ ભગતની મને જમાડવા માટે આવેલા ત્યારે દીકરીનો એના બાપુજીનો ફોન આવ્યો. એના બાપુજી, એના કાકા, એના ફુવા મને કે બાપુ મારી એક દીકરી સુરત રહે છે ને, મોટી દીકરી એમના દાદાની દીકરી સુરત રહે છે, હું આ દીકરીને ત્યાં મોકલું છું. બાપુ આ જમતી નથી, એમ કે છે કે મારે બાપુ પાસે જવું છે. દીકરી અહીં આવી છે. સાધુ પ્રત્યેનો શું પ્રેમ કહેવાય સાહેબ. અને સાધુ પ્રત્યે જેને પ્રેમ હોય ને એને જ ભગવાન મળ્યો છે. સાધુને સાચવી લો, મારો ઠાકર તમારા આંગણે ખમકારા કરવા માટે આવે. એટલે ગાંડું બનવું પડે. અને જે ગાંડા બન્યા એને ભગવાન મળ્યા. ડાયાને ભગવાનનો ક્યાંય પુરાવો નથી, ડાયાને ભગવાન મળ્યા. એક 2 ભાઈ, મોટો ભાઈ થોડા દિવસ બહારગામ જવા માટે તૈયાર થયો એટલે નાના ભાઈને એટલું કીધું કે ભાઈ આ ગાયું દોઈ લે ને, પછી જે કાંઈ દૂધ વધે ને એ ઘરે લઈ જતા પહેલા થોડું દૂધ ઠાકોરજીને ધરાવજે. ઠાકોરજીને દૂધ ધરાવજે. ઓલો કે કાંઈ શું કરવાનું? એ કે દૂધ ત્યાં મૂકી દેવાનું, તુલસી પત્ર મૂકજે, પડદો કરી દેવાનો, એટલે ઠાકોરજી પી લે છે. દૂધ ધરાવ્યું માની લેવાનું. ઓલો કે કાંઈ વાંધો નહીં, ચર્ચા આગળ ન કરી. મોટો ભાઈ બહારગામ ગયો, નાના ભાઈએ ગાયું દોઈ પાત્રમાં દૂધ લઈને ઠાકોરજી હામું આમ કર્યા મૂક્યું, તુલસી પત્ર મૂક્યું, પડદો કર્યો. પડદો કરીને કહે છે કે હે ઠાકોરજી દૂધ પી લો. થોડી વાર પછી પડદો ખોલ્યો તો દૂધ એમ નામ હતું. પાછો પડદો કર્યો, પાછું કીધું ભાઈ તો મારો ભાઈ છે, એનું માનતા છે, મારું હું અજાણ્યો છું, પહેલી વખત દૂધ ધરાવું છું, નહીં માનતા હોય. બીજી વખત પડદો આડો કરીને કીધું ઠાકોરજી દૂધ પી લો ને. પાછો પડદો ખોલ્યો, દૂધ એમ નામ. પાછો પડદો કરીને કીધું મારો મોટો ભાઈ આવશે ને તો મને 2 કડવા વેણ કહે છે, તમે દૂધ પી લો ને, શું કામ નથી પીતા? લો ઠાકોરજી દૂધ પી લ્યો. પડદો આડો કર્યો, પાછો પડદો ખોલ્યો, દૂધ એમ નામ. જો દૂધ નહીં પીવે તો મોટો ભાઈ આવી મને ન કહેવાના શબ્દો કહેશે, ઠાકોરજીને ભૂખ્યો રાખતો. તમે દૂધ પી લો. દૂધ બહુ આગ્રહ કર્યો છે, બહુ વિનંતી કરી, દૂધ પી લો. પછી આનો ભ્રપોટીનો મરોડ બદલાણો. માલધારી તો હતો. ફળિયામાં જઈને લાકડી લીધી, લાકડી લઈને હાથમાં લઈને ઠાકોરજી પાસે આવ્યો અને આવીને કીધું દૂધ પીવું છે કે લાકડી લઉં?
દૂધ પીવું છે કે લાકડી લઉં? આમ કરી આમ લાકડી જા ઉગામીના સાહેબ આ ઠાકર કેવો દયાળુ હશે. લાકડી જા ઉગામીતા મૂર્તિમાંથી આમ કરી આમ હાથ લાંબા થયા અને દૂધ બધું કટકટ આવી ગયા. પછી એને એમ થયું કે ઓહો મારો ભાઈ કેવો છે. આટલું દૂધ ઠાકોરજીને થતું હોય છે. બીજું દૂધ રેડ્યું, બીજું પી ગયા, ત્રીજું રેડ્યું, બધું દૂધ પી ગયા. પછી તો રોજનો નિયમ થયો, ગાયું દોઈ લે એટલે દૂધ બધું પછી મૂકી દે અહીંયા અને વિચાર કરે કે મારા ભાઈને શરમ જેવો છાંટો નથી. ઠાકોરજીને કાયમ ભૂખ્યા રાખે આટલું દૂધ થતું હોય છે ઠાકોરજીને. એનું નામ હતું કોલવા ભગત. કોલવા ભગતને ક્યારેક વાંચ્યો. સમય જતા થોડા દિવસ પછી એનો મોટો ભાઈ ઘરે આવ્યો અને ભાભીએ ફરિયાદ કરી તમારા ભાઈ દૂધનું શું કરે ખબર નથી પડતી. તમે ગયા તારનું દૂધ ઘરમાં આવ્યું નથી. એના ભાઈને કીધું દૂધ ક્યાં જાય છે? એ કે ઠાકોરજી પી જાય છે. પીતો હોય છે? હાલો બતાવું. એક બાજુનો ભાઈ ઉભો છે, એક બાજુ ભગત. આમ કરી આમ દૂધ મૂક્યું, પડદો આડો કર્યો, ઠાકોરજી દૂધ પી લ્યો, ન આવ્યા. બીજી વાર પડદો કર્યો, ન પીધું. પછી કીધું ઠાકોરજી મારો ભાઈ અહીં ઉભો છે, તમે મને કડવા વેણ સંભળાવવાના છો. બહુ આગ્રહ કર્યો, ન પીધું અને પાછો ભ્રપોટીનો મળો બદલાણો કીધું કે પીવું છે કે લાકડી લઉં? લાકડી જા ઉગામી ઠાકોરજીએ મૂર્તિમાંથી હાથ લાંબા કર્યા, દૂધ ઘટઘટાવી ગયા. સાહેબ પ્રેમ હોય તોય મારો વાલો આવે, ભાવ હોય તોય આવે, આપણામાં ગાંડ પણ હોય તોય મારો ભગવાન આવે છે. દુનિયાએ જેને ગાંડા ગણાઈ મારે હરીને મન હોશિયાર દે. દુનિયાએ જેને ગાંડા ગણાઈ મારે હરીને મન હોશિયાર. ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડો, ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડું અને ગાંડા સાંભળનાર. જોઈ લો ને ગાંડાની વણજાર, ગાંડાની વણજાર એમ ગણતા આવે નહીં પાર. જોઈ લો ને ગાંડાની વણજાર, જોઈ લો ને ગાંડાની વણજાર, જોઈ લો ને ગાંડાની વણજાર. જગતે જેને ગાંડા કીધા એ મારે હરી મન હોશિયાર. જગતે જેને ગાંડા કીધા ને એને જ ભગવાનને ડાયા કીધા. મૂળ વાત એ હતો ભગવાન વામન પધાર્યા. ભૃગુ કચ્છમાં આવ્યા. બલિએ આમ કરી આમ જોયું ને કે મારા આંગણે કોઈ સંત આવે છે, કોઈ સાધુ આવે છે. બલિએ ગડગડતી દોડ દીધી છે. પેલા આપણા ઘરે મહેમાન આવતા ને ખબર પડે કે મહેમાન આવે છે એટલે ઘરધણી હામી દોડ દેતા. અત્યારની જેમ નહીં બેલ વગાડો પછી દ્વાર ખોલે એમ નહીં. પેલા મકાન ઉપર લખ્યું હતું અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. ભગવાન મહેમાન છે મારા માટે ભગવાન છે. પછી થોડોક સુધારો આવ્યો, વેલકમ આવ્યું. પછી ઘણા બધા સુધારા આવ્યા પણ વેલકમ એ વેલકમ અત્યારે એટલા બધા આપણે ભણી ગણીને હોશિયાર થઈ ગયા ને તે વેલકમ દરવાજે હતું ને એ પગલુસણીએ મૂક્યું તોય વાંધો નહોતો ને હવે તો પાછું બોર્ડ આવી ગયું, બીજું આવી ગયું. વેલકમ વેલકમ તો ગયું. કૂતરાથી સાવધાન. અમારા ઘરે કૂતરા છે, તમે નું આવશો. પેલા મહેમાન આવતા ઘરધણી હામી દોડ દેતા, પધારો 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 બાપ, મારા ઘરે મહેમાન આવ્યા. મહેમાન આવે એટલે પેલા મહેમાન આવે ને એને પૂછાતું નહીં તમે કેટલા દિવસ રોકાવાના છો. મહેમાનને એ નહોતું પૂછાતું તમે શું કામે આવ્યા છો. એ તો વાત વાતમાંથી પૂછી લેતા કે આ કામે આવ્યા લાગે છે. વાત વાતમાંથી જાણી લે કે આ કામે આવ્યા છે. અને અત્યારે કેવું બને છે, જ્યાં ડાઇનિંગ ઉપર આમ જમવા માટે બેસે ને તો ઓલું રેલવે જતી હોય, બસ જતી હોય ને એનું લિસ્ટ ત્યાં પડ્યું હોય.
અમુક તો એવું કહે છે કે તમારે જવાનું હોય પાછી બપોરે 1 વાગ્યાની બસ છે હો, પાછું જવાનું હોય તો. એમ નહીં સાહેબ, બલિ દૈત્ય હતો પણ ખબર પડ્યા કોઈ સંત આવ્યા, સાધુ આવ્યા છે, ગડગડતી દોડ દીધી છે. પધારો 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 મારા આંગણે, મારું આંગણું પાવન કર્યું. 99મો યજ્ઞ મારો પરિપૂર્ણ થવાને આરે આવ્યો અને આપ પધાર્યા છો, ખરા સમયે આવ્યા છો. એમનું સન્માન થયું અને કહે છે કે મારા આંગણે પધાર્યા છો, માગી લો, હું તમને શું આપું. વામન ભગવાન કહે છે કે બલિ સંકલ્પ કરતો માગું. બલિ કહે છે કે આ તો બલિનો દ્વાર છે, એમાં સંકલ્પની કાંઈ જરૂર નથી, તમે માગો એ તમને આપીશ. નહીં, સંકલ્પ કરતો માગું. તમે માગો એ આપીશ કે નહીં, સંકલ્પ કરતો માગું. બાજુમાં દૈત્યના ગુરુ શુક્રાચાર્ય બલિના ગુરુ ઉભા છે, એને વિચાર કર્યો કે સંકલ્પ કરશે તો બલિ બધું હારી જશે. બલિને ઈશારત કરીને કહે છે કે આ વામન નથી, આ વૈકુંઠવાસી છે. સંકલ્પ ન કરીશ તું બધું હારી જઈશ, સંકલ્પ ન કરીશ બધું હારી જઈશ. એટલો શબ્દ નીકળ્યો ને, આ બાજુ બલિ ખડખડાટ દાંત કાઢે છે. એના ગુરુ મહારાજને કહે છે, ગુરુ મહારાજ, જગતને દેવા વાળો, જગતને આપવા વાળો આજ મારા આંગણે સાધુ બની, યાચક બનીને ઊભો હોય તો મારા માટે બીજો આથી રૂડો અવસર કયો હોઈ શકે? હે ગુરુ મહારાજ, સંકલ્પ કર તો માગું. સંકલ્પ કરે એટલે જળની જરૂર પડે, એટલે બાજુમાં જળની જારી હતી, જારી લઈ આમ હાથમાં જળ લેવા માટે ગયો. શુક્રાચાર્યને એમ થયું કે બલિ બધું હારી જશે. જારીના નાળસામાં આડા સૂઈ ગયા. પણ બલિ અને વામન જે જગ્યાએ મળ્યા છે, ભગવાન મળ્યા, એ સ્થળ હતું, એ યજ્ઞશાળા હતી. યજ્ઞશાળામાં દર્ભની સળી હતી. એ દર્ભની સળી લઈ ભગવાને જારીના નાળસામાં નાખી. શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. વાત ટૂંકમાં કરી દઉં, જળ લીધું, બલિએ સંકલ્પ કર્યો. સંકલ્પ કરીને કહે છે કે બલિ હવે માગ. બલિ કહે છે કે હવે માગી લો, મારો સંકલ્પ થઈ ગયો. અને ત્યારે વામન ભગવાન કહે છે કે જો બલિ દેવા માંગતો હોય ને તો મારે માત્ર ને માત્ર 3.5 ડગલા ભૂમિ જોઈએ છે. એટલે બલિ ખડખડાટ દાંત કાઢે છે, તમે 3.5 ડગલા ભૂમિ માગીને મારું અપમાન કરવા માટે આવ્યા છો, કંઈક વધારે માગી લો. નહીં, મારે માત્ર ને માત્ર 3.5 ડગલા ભૂમિ જોઈએ છે. અંતે બલિ કહે છે કે હું મારા દૈત્યને કહું છું, એને 3.5 ડગલા ભૂમિ તમને માપી દે. વામન ભગવાન કહે છે કે દૈત્યને 3.5 ડગલા નહીં, મારી 3.5 ડગલા જોઈએ છે. બલિ સમજાવે છે, એક તો તમારું કદ નાનું છે, અમારા દૈત્યોના કદ બહુ મોટા હોય. 3.5 ડગલા ભૂમિમાં તમને વધારે ભૂમિ મળશે કે નહીં, મારે માત્ર ને માત્ર મારા 3.5 ડગલા ભૂમિ જોઈએ છે. અંતે વાત કહું તો બલિ કહે છે તો માપી લો. એ માપી લો કીધું ને, તા તો વામન માંથી મારો વૈકુંઠ વાસી વિરાટ રૂપ ધારણ થયું. આ વિરાટ રૂપ ધારણ થયું, 1 ડગલું, બીજું ડગલું અને ત્રીજા ડગલામાં તો 3 ભુવન ને માપી દીધા. 3 ભુવન માપી ગયા. કહે છે બલિ હવે અડધું ડગલું ક્યાં મૂકું? બલિ મૂંઝાણો છે કે હવે શું કરીએ? કે બલિ કહી દે કે અડધું દાન દેવાય નહીં, હું દાન નહીં આપી શકું. અધૂરું દાન દેવાય નહીં, પૂરું દાન આપી શકાય એમ નથી. બલિ મૂંઝાય છે. પણ જ્યારે જ્યારે આ દેશનો પુરુષ મૂંઝાણો ના, ત્યારે દેશના સ્ત્રી આગળ આવ્યા છે. જ્યારે દેવો મૂંઝાણા ત્યારે દેવી આગળ આવ્યા છે. બલિ મૂંઝાય છે. બલિ મૂંઝાણો ના ત્યારે એના પત્ની વિંજ્યાવલી આગળ આવ્યા. વિંજ્યાવલી આવી વામનમાંથી વિરાટ બનેલા મારા નારાયણને પૂછે છે કે પ્રભુ આ બલિ કોણ છે? તારો પતિ છે. કે પ્રભુ આ મસ્તકને શું કહેવાય? કે મસ્તકને પૃથ્વીનો ભાગ કહેવાય. તો હું વિંજ્યાવલી નાર બલિના પત્ની તમને વિનંતી કરીને કહું છું કે અડધું ડગલું મારા પતિના મસ્તક ઉપર મૂકી દો. અને અડધું ડગલું મસ્તક ઉપર મૂકી દો. બલિના મસ્તક ઉપર જ્યાં પ્રભુએ અડધું ડગલું મૂક્યું અને મૂકતાની સાથે બલિને પાતાળ લોકમાં પહોંચાડી દીધો. બલિને પાતાળમાં પહોંચાડ્યો.
પણ અડધું ડગલું ભગવાનને જ્યાં માથે આવ્યું ને, બલિ જીભ વડે પોતાના ભગવાનના ચરણને કમળને છાંટી દે છે. મારો નારાયણ કહે છે, મારો પ્રભુ કહે છે, બલિ શું કરી રહ્યો છું? હે પ્રભુ, હે જગતના નાથ, અમે દૈત્યો કહેવાય. અમારા માથાના વાળે જાડા હોય અને તમે તો શેષ નાળની સૈયામાં સુવા વાળા. મારા માથાનો વાળ તમારા પગમાં ખૂંચી ન જાય, તમને વેદના ન થાય ના, એટલા માટે મારા જીભથી તમને ચાટી રહ્યો છું, તમને વાલ કરી રહ્યો છું. આ પ્રેમ હોવો. પાતાળ લોકમાં ગયા, બલિને પાતાળમાં ઉતાર્યો અને પૂર્ણ દાન આપ્યું. પાછો ભગવાનને જીભથી વાલ કરતા હતા ને, એટલે ભગવાનને આનંદ થયો અને ભગવાન કહે છે કે પૂર્ણ દાન આપ્યું. પ્રભુ પ્રત્યે આટલો પ્રેમ, બલિ માગ તને શું આપું? બલિને અમર પદ આપ્યું, બલિને પાતાળ લોકનો રાજા બનાવ્યો. અમર પદ આપ્યું, આજ પણ બલિ અમર છે. અમર પદ આપ્યું, પાતાળ લોકનો રાજા બનાવ્યો. અને પછી પ્રભુ પાછા કહે છે કે હજી બલિ કઈક માગી લે. અને ત્યારે બલિ કહે છે, હે પ્રભુ, હું ભક્તિવાન છું પણ દાનવ કુળમાં જન્મ્યો છું. હું જ્યારે જ્યારે સ્તુતિ કરું, અનુષ્ઠાન કરું ના, ત્યારે દેવતાઓ મને હેરાન કરે છે. મારી માથે કૃપા કરી હોય ને તો આ પાતાળ લોકમાં મારા દ્વારપાળ બનીને ઉભા રહો, હું આપનું ભજન કરું. ભગવાન વચને બંધાણા, દ્વારપાળ બનીને ઉભા રહ્યા. સમય જતા દેવર્ષિ નારદ ફરતા 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 વૈકુંઠમાં ગયા. દેવર્ષિ નારદે માતાજીએ દેવર્ષિ નારદને પૂછે છે કે પ્રભુને જોયા? દેવર્ષિ નારદ કહે છે, બોલે હા. ક્યાં? પાતાળ લોકમાં. બલિની સાથે વચને બંધાણા છે, પ્રભુ વૈકુંઠમાં નહીં આવી શકે. પણ એક રસ્તો છે ભગવાનને છોડાવવાનો. શું? બલિને બેન નથી, અને તમે જો એના બેન બનીને આવો, એના કાંડે રક્ષા બાંધો, સૂતરના તાતણા બાંધો ને. બલિ તમને માગવાનું કહે એટલે કહેજો દ્વારપાળને છોડી દો, નહીતર બલિ નહીં છૂટે. અહીંયા દેવર્ષિ નારદ અને લક્ષ્મીજી પોતે પાતાળ લોકમાં આવ્યા, દ્વારે આવ્યા. દ્વારે ભગવાન ઉભા હતા અને ભગવાનને કહે છે કે જાઓ બલિને સમાચાર આપો કે એમના બેન મળવા આવ્યા છે. ભગવાન ખડખડાટ દાંત કાઢે છે, તમે ક્યાં એમના બેન છો? માતાજી કહે છે, તમે અત્યારે દ્વારપાળ છો, સમાચાર આપવા તમારી ફરજ આવે છે. ભગવાન સમાચાર આપે છે કે આપના બેન મળવા માટે આવ્યા છે. એ મળવા માટે બેન આવ્યા છે એટલા શબ્દ જ બલિના કાને પીડાના. બલિ આનંદમાં આવ્યો છે. બલિને એમ થયું કે મારે કોઈ બેન નથી, પણ પ્રભુએ પાતાળ લોક મને આપ્યું, પાતાળ લોકનો રાજા બનાવ્યો. બેનની ખામી હતી, બેનની ખોટ હતી ના, એ મારા પ્રભુએ મારી પૂરી કરી દીધી. મને બેન આપી હશે. બેનને સન્માન સાથે અંદર લાવો. સન્માન સાથે બેનને અંદર લઈને ગયા. પણ બલિ અને લક્ષ્મીજી હામામાં ઉભા છે. બલિને ખબર નથી કે આ કોણ છે. માતાજીએ પોતાની સાડીમાંથી સૂતરના 7 તાતણા કાઢી બલિને કાંડે બાંધ્યા. આ પહેલી વહેલી રાખડી બંધાણી છે. માં કુંતાએ બાંધી હતી તો અભિમાની અને પુત્રને બાંધી હતી, પણ ભાઈના કાંડે બેને કોઈ રાખડી બાંધી હોય તો પહેલા બલિને બાંધી છે. અને એટલે જ આપણા ઘરે બળેવના દિવસે કહેવાય છે, બલિ રાજા પ્રસન્ન હો, બલિ રાજા પ્રસન્ન હો, બલિ રાજા પ્રસન્ન. પણ જ્યાં રક્ષા બાંધીને તા તો બલિની આંખમાં આંસુની ધાર થઈ ગઈ છે. કહે છે કે બેન માગી લે બાપ, હું પાતાળ લોકનો રાજા છું, તું માગી તને આપીશ. માતાજી કહે છે મારા વીરા, મારે કાંઈ ન જોઈએ. એ કાંઈ ન જોઈએ એટલું કહ્યું ના, બાજુમાં દેવર્ષિ નારદ ઈશારત કરીને માતાજીને કહે છે સમય ન ચૂકશો, ભગવાન નહીં છૂટે, માગી લ્યો. માતાજી કહે છે કે ભગવાન ન છૂટે તો મુબારક છે, મારા વીરા પાસે ન માગી શકું.
હું આજ બલિ પાસે માગીશ ને તો જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહેશે ને ત્યાં સુધી મારી માથે કલંક રહેશે કે માતાજીએ પણ એમના ભાઈ પાસે માગ્યું હતું, આપણે બહેનોને ભાઈ પાસે માગવામાં શું વાંધો છે? વાત સત્ય છે સાહેબ. આ દેશની દીકરીઓની ભાઈ પાસે ગમે એટલી સંપત્તિ હોય, ભાઈ પાસે ગમે એટલી ઝવેરાત હોય, આ દેશની દીકરીઓએ ક્યારેય ભાઈની સંપત્તિ ઉપર નજર ન નાખી. ભાઈના મહેલ ઉપર આ દેશની દીકરીઓ નજર નથી નાખી. નજર તો એક જ જગ્યા ઉપર નાખી છે, માત્ર ભાઈના પ્રેમ ઉપર નજર નાખી છે. મારા વીરા કાંઈ ન જોઈએ, તારો પ્રેમ એવા ખમ્મા વીરાને જાવું વારણેરલો મૂંગા મૂલો છે મારો વીર જોયા ખમ્મા વીરાને જાવું વારણેરલો એક તો સુહાગી ગગન ચાંદલો રેલો, એક તો સુહાગી ગગન ચાંદલો રેલો, બીજો સુહાગી મારો એ જીવીર જોયા ખમ્મા વીરાને જાવું ભાઈની સંપત્તિ ઉપર નજર ન હોય. અંતે સમય આપણી પાસે ઓછો છે, પાછી બીજી આરતીનો સમય. કહે છે કે બેન ખાલી હાથે ન જવાય. છેલ્લે બલિએ સોગન આપે છે, તને બેન તારા ભાઈના સોગન છે જન્મ માગ્યો. માતાજી ધર્મ સંકટમાં આવ્યા. કહે છે કે દેવા માગતો હોય ને તો આ દ્વારપાલને છૂટા કરી દે. દ્વારપાલને છૂટા કરી દે એટલે બલિ પૂછે છે કે બેન તમારે દ્વારપાલને શું નાતો છે? શું નાતો છે એમ કહ્યું ના ત્યારે માતાજી કહે છે દ્વારપાલ તારા બનેવી છે. બલિ અતિ આનંદમાં આવ્યો છે તો લક્ષ્મી જેવી મને બેન મળી, આપ લક્ષ્મી છો? બોલે હા. ભગવાનને છૂટા કર્યા, ભગવાન ત્યાં આવ્યા, પણ ભાઈ અને બેનનો પ્રેમ જોયો ના ફરી વાર પાછું ભગવાન કહે છે બલિ માગી લે. શું ભાઈ અને બેનનો પ્રેમ? માગી લે. કહે છે હું ન માગી શકું, હવે માગું તો બેન પાસે મેં લીધું કહેવાય, બેનને દીધું ન કહેવાય. માતાજી કહે છે બલિ માગી લે મારા વીરા, ન માગી તો તને તારી બેનના સોગન છે. બલિ ધર્મ સંકટમાં આવ્યો. આ વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં કરી દઉં છું. બલિ ધર્મ સંકટમાં આવ્યો અને કહે છે હે પ્રભુ, દેવા માગતા હોય ને તો દાનવ કુળમાં જન્મો છું. દેવતાઓ મને હેરાન કરે છે, તમે અત્યાર સુધી એક ચોકી કરતા હતા ને, હવે 4 મહિના તમે ચોકી કરો. 4 મહિના બ્રહ્માજી પાતાળ લોકમાં આવે, હું એમનું પૂજન કરીશ. 4 મહિના તમારું પૂજન કરીશ. બ્રહ્માજી પછી 4 મહિના મહાદેવ પાતાળ લોકમાં આવે, હું એમનું આરાધના કરીશ, હું એમનું પૂજન કરીશ. ભગવાન વચને બંધાણા. 4 મહિનાના વારા થયા. 4 મહિના ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જાય, 4 મહિના બ્રહ્માજી જાય, 4 મહિના મારો મહાદેવ પાતાળ લોકમાં જાય. અને પાતાળ લોકમાંથી મહાદેવ જ્યારે બહાર આવે ને ત્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં આપણે ઉત્સવ ઉજવીએ છીએ, મારો મહાદેવ પધારે છે, મારો મહાદેવ પધારે છે. પ્રભુ છેલ્લે કહે છે બલિ 4 મહિના તારે ત્યાં આવશું, તું આરાધના કરજે, પૂજા કરજે, તપસ્યા કરજે. હજી કંઈક બોલી જાય, કંઈક માગી લે. ત્યારે કહે છે કે આપ અહીં બિરાજમાન થાઓ, અમે દોનો દંપતી તમારી આરતી ઉતારીએ. 3જા યુગનો પાઠ, 4થા યુગનો પાઠ બલિરાજાને દ્વારે થયો. અહીંયા
ચોથા યુગનો પાઠનો મહિમા ગવાય ત્યાં સુધી બધાને વિનંતી, આરતીની આપણે તૈયારી કરીએ. બધા પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ જાઓ. આપણે સિંહાસન બેઠા નકલંગીના કોણ રાય પંડિત હતા ને કોણ હતા કોટવા, કોણ હતા કોટવા. કોણ લાવે ગોરખનાથજી પંડિત હતા ને ભૈરવનાથ કોટવા, ભૈરવનાથ કોટવા. બલી લાવે ગુરુની સેવા, વિદ્યાવલી લાવે બધાને સભા મંડપમાં જેટલા ઊભા છે, અમારા કેમેરામેન, અમારા સાજિંદાઓ, અમારા સંતો સાધુઓ, વામન ભગવાન સિવાય બધાને નંબર વિનંતી માથે વસ્ત્ર રાખે. ઠાકરની આરતી આપણે એનો મલાજો રાખીએ, ખુલ્લા માથે કોઈ ન રહે. કરોડમાં કોળી પાહોળ વેચા, બીજ દિન થાવર રે નરોડી, રત રે ગંગાએ મળીને કર્યો છે સંતો કરે છે રે વિચાર, ઉઠી નહીં અદિયાને સંતો કરે છે રે, કરે છે રે, કરે છે રે વિચાર. બધાય સંતો પધાર્યા છે, એમને વિનંતી કે અહીંયા પધારે એટલે બધાય સમૂહમાં આરતી આપણે લાવો લઈ શકીએ. હલો, શૈલેષભાઈ મકવાણા પરિવારને વિનંતી કરીશ કે તેઓ આરતી માટે આગળ આવે. શૈલેષભાઈ મકવાણા અને પરિવાર, એમના પરિવારના સભ્યો અને બાપુશ્રી અત્યારે જે આપણી સાથે પધારેલ છે એમને આરતીનો લાભ લેવા માટે વિનંતી કરું છું કે બધા હાથે રહીને આરતીનો લાભ લો.
શૈલેષભાઈ મકવાણા અને એમના પરિવારને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે આરતીનો લાભ લેવા માટે. હલો, કેટલી આરતી છે ત્યાં? 2 છે ને? હા. અડધા આપણે આ બાજુ આવતા રહીએ. આપણને ધૂપ છે ને જે અમારી પાસે. હા, બોલો રામદેવજી મહારાજ કી જય. અલખ ધણીની આરતી મારુડા સમર ડોળા.
મંગલાય સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમઃ. બોલો રામદેવજી મહારાજ કે જય. 12 બીજના ધણી કે જય. સોમનાથ મહાદેવ કે જય. ગિરનારી મહારાજ કે જય. આદ્ય શક્તિ અંબે માત કે જય. સર્વે ભેખ ભગવાન કે જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હે રાધા રમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા અંતરયામી જમવામાં લીલા લહેર છે. રાધા રમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા અંતરયામી જમવામાં લીલા લહેર છે. જમવામાં લીલા લહેર છે. જમવામાં લીલા લહેર છે. જમવામાં લીલા લહેર છે. જમવામાં લીલા લહેર. હલો હલો બધા બેસી જાઓ, 2 મિનિટ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, બધા જેટલા ઊભા થયેલા બધા ભાઈઓ બહેનો બધા બેસી જાઓ ને 2 મિનિટ. હલો, આપણી વચ્ચે શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજના સાધુ શ્રી અજય બાપુ આપણી વચ્ચે હાજર છે. તો એમને વિનંતી કરું છું કે આપણે ને બે શબ્દો કહેવા માટે વિનંતી કરીશ. શ્રી સાધુ શ્રી અજયદાસ બાપુ. બધા બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. હા, બધા બેસી જાઓ, પહેલા બધા શાંતિથી બધા પહેલા બેસી જાઓ પોતપોતાની જગ્યા ઉપર. એટલે પછી હું બાપુને વિનંતી કરીશ કે તેઓ 2 આશીર્વચન આપે છે આપણને. એમના શ્રી મુખેથી આપણે એમના આશીર્વચન સાંભળવાના છે. તો બધા શાંતિથી બેસી જાઓ, કોઈ આમ તેમ નહીં થાવ. બધાને વિનંતી કરું છું કે બધા શાંતિથી બેસી જાઓ. સાધુ શ્રી અજયદાસ બાપુને વિનંતી કરીશ કે તે આપને પોતાના શ્રીમુખથી આશીર્વચન આપશે. ખૂબ ખૂબ આભાર. બોલો રામદેવજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મ કી જય. રામા તમારે દેવળે ભભકે લોબાનના ધૂપ, આ નરનારી નમનું કરે અને નમે મોટા ભૂપ. એવા ભગવાન શ્રી રામદેવજી મહારાજની કથાનું જ્યારે અહીંયા દિવ્ય આયોજન થયું છે એ સમયે અહીંયા આવવાનો અવસર મળ્યો. ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. વ્યાસપીઠ ઉપર જયદેવ બાપુ અમારે બરોલિયા શાખામાંથી બાપુ પધાર્યા છે અને વ્યાસપીઠ ઉપર ખૂબ સરસ રસપાન કરાવે છે. અને અમારે રામવાડી યુવા એકતા મંચમાંથી મનીષ બાપુ પધાર્યા છે અને દલપત બાપુ અમારે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજમાંથી પૂજ્ય જાનકીદાસ બાપુને યાદ કરીએ. અને સમગ્ર ટીમ અહીંયા જ્યારે ઉપસ્થિત છે આજના આ રામદેવ કથાના પાવન અવસરે માં તાપી મૈયાના ખોળે આપણે આવું સરસ ગુણગાન ગાઈએ છીએ અને રસપાન કરીએ છીએ પૂજ્ય બાપુના સ્વમુખેથી. ખૂબ આનંદની લાગણી અનુભવું છું.
આ જે કાંઈ થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક રામદેવજી મહારાજની પૂર્ણ કૃપાથી થઈ રહ્યું છે. અને હમણાં પૂજ્ય બાપુએ વાત કરી કે ભક્તિ અને આ બધાનું જે એક મન થઈ અને જે અહીંયા આ કાર્ય રૂડું કાર્ય ઊભું થયું છે, તો એમાં ખાસ બાપુ એટલું જ કહેશ કે પૂજ્ય હેમતરામ બાપુ અને પૂજ્ય નર્મદાબાની આ અવિચળ ભક્તિનું પરિણામ છે. આપણે બધા જોઈ શકીએ છીએ. આટલા બધા એ ભક્તો ભેગા થયા છે અને ખૂબ સરસ રીતે સારું એવું આ આયોજન થયું છે. 9 ઉપર બાપુ આપણે થોડોક તમે યાદી કરાવી તો નવધા ભક્તિ બાપુ, નવધા ભક્તિ પણ છે, નવખંડ ધરતી છે અને રામદેવજી મહારાજનો હમણાં અમે ગાડી લઈને આવ્યા ત્યારે 9 કલરનો નેજો પણ ફરકે છે. તો આ બધું નવ ભેગું થાય છે ને આ નવદુર્ગાઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ વિશેષતાવાળી વાત છે. કહેવાય તો ઘણું બધું પણ સમયને અનુરૂપ વિશેષ કાંઈ નહીં કહેતા, પણ આજના મંગલ અવસરે અહીંયા આવવાનું થયું અને આજે આપનું બાપુની વાણીથી જે રસપાન કરાવ્યું છે બાપુ, ખૂબ આનંદ થયો. ફરી વખત આપે જે દ્રષ્ટાંત આપ્યું દાદા મેકરણની જે વાત કરી, ખૂબ આનંદ થયો. ભગવાન વામનજીને વંદન કરી. આજનો વામન ભગવાનના પ્રાગટ્યનો જે પ્રસંગ અહીંયા આપણે બધાએ સાંભળ્યો, ખૂબ રાજીપો થયો. ફરી અહીંયા સર્વે ઉપસ્થિત મહેમાનો અને પૂજ્ય બાપુની પાસેથી હું એટલું જ કહીશ, હેમતરામ બાપુ બધા ખાસ કરીને સાંભળે કે ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ સમય અને સત્તા અને સંપત્તિ બાપુ એ ત્રણેય સ્થિર નથી હોતા. સમય પણ જતો રહે છે, સત્તા પણ બધી સમયાંતરે પરિવર્તન થયા કરે છે અને સંપત્તિ પણ એમ કહેવાય છે કે સંપત્તિ પણ અવિચળ છે, એક જગ્યાએ સ્થિર નથી. લક્ષ્મી છે ને બાપુ એ સરિતા કહેવાય છે, નદીની જેમ વહેતી જાય છે. એમ આ એક બાવલિયા તમને એવા મળ્યા છે, આપ સેવક હોય કે બાપુના પરિવારમાંથી હોય તો હું એટલું જ કહેશ કે આની પાસેથી જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો. આ સાધુ કાંઈક આપવા બેઠા છે, અહીંયા કાંઈ લેવા નથી બેઠા. જ્યારે સાધુ આવા કાંઈ પણ કાર્યો કરે છે ત્યારે સમાજને અને શિષ્યગણને ખૂબ આપે છે. જો આપણને એમ લાગે કે આપણે એમાંથી લેવાને લાયક એટલું લીધું તો પામી ગયા બાપુ, બાકી તો જય ગંગે પૂરું થઈ ગયું. કેમ કે બધું નજીકથી ઘણી વખત વયું જતું હોય છે અને આપણે એમાંથી કાંઈ લઈ નથી શકતા. પણ જ્યારે આવો ખૂબ સરસ 12 દિવસનું આયોજન બાપુ, 11 દિવસ 12 દિવસનું આયોજન, આ એમનેમ નથી થતું. એણે મનોમન અને આંતરિક એટલી ભક્તિ કરી છે નર્મદાબાઈ અને પૂજ્ય હેમંતરામ બાપુએ. આ એનું પરિણામ છે. આજે તમે હું બધા ભેગા થયા છે ત્યારે ખૂબ સરસ આવા આયોજનના એક સહભાગી બન્યા અને અમને પણ અહીંયા મનીષ બાપુની સાથે આવવાનો અવસર મળ્યો. વિપુલ બાપુ ઘરે આવ્યા નિમંત્રણ દેવા ત્યારે બાપુએ કીધું હતું કે 8 તારીખે સામૈયા છે, પણ બાપુ કાલે સૌરાષ્ટ્રમાં એક આયોજનથી જઈએ છીએ એટલે આજે જ વ્યવસ્થાના રૂપમાં મેં કીધું આપણે જઈ આવીએ અને બધાને મળી આવીએ. ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ અને આ જે રૂડું કાર્ય થઈ રહ્યું છે એમાં તન મન અને ધનથી સૌ પોતપોતાની રીતે યોગદાન અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અહીંયા આવી અને જે કાંઈ આપણે યોગ્ય લાગે એ બધું કાર્ય કરતા રહ્યો એવી ભાવના વ્યક્ત કરું છું. અને પૂજ્ય બાપુને વંદન કરી, વ્યાસપીઠને વંદન કરી અને સર્વેને મારા જય સિયારામ. ખૂબ આભાર બાપુ, અજયદાસ બાપુ આપનો ખૂબ આભાર. એ તમે જે વાત કરી એના ઉપરથી આપણા પ્રજાપતિ સમાજની જ એક બાઈએ બહુ મોટી વાત કરેલી છે, જબુભાઈએ, કે આવા સંતોને માથે ભક્તિના મોડ હોય છે એટલે જ આ એ કાર્ય થઈ શકે છે. બાકી તો હવે આપણે તો બધા એમના પહેલાં અનુયાયી છીએ, એમના ચરણે ચાલવાનું જ છે. હવે જે કંઈ અનુદાન આવ્યું છે પ્રસાદ રૂપે એમની જાહેરાત કરું છું. શ્રી નિલેશભાઈ મોટર ગેરેજ તથા એમના પરિવાર તરફથી 200 કિલો ચણાની દાળ તથા 50 કિલો દાણા. એમણે ખૂબ આભાર નિલેશભાઈ તમારા પરિવાર તરફથી. અને તમને ખરેખર તમે પણ ગયા વર્ષે અગાઉની કથામાં તમે પણ ઘણું ખૂબ ભગવાનની દયાથી આપેલું હતું અને આ વર્ષે પણ આપેલું જ છે. તો ખૂબ આભાર તમારો નિલેશભાઈ. એમના તરફથી 200 કિલો ચણાની દાળ આવે છે ને 50 કિલો દાણા આવે છે. એવા જ બીજા દાતા છે સ્વ શ્રી સામતભાઈ ઘેલાભાઈ ડાંગર, એમના સ્મરણમાં હસ્તક સુરેશભાઈ ડાંગર અને જયેશભાઈ ડાંગર તરફથી 11,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ આભાર, ખૂબ આભાર સુરેશભાઈ અને જયેશભાઈ. શ્રી ભલ્લાભાઈ જેઠાભાઈ વાંજા, એમના તરફથી 2 ડબ્બા દેશી ઘી આવે છે પ્રસાદ માટે. ખૂબ આભાર ભલ્લાભાઈ જેઠાભાઈને ખૂબ તાલીઓથી વધાવી લેજો. જીલાભાઈ છે,
લીલાભાઈ છે, સોરી, લીલાભાઈ જેઠાભાઈ વાંજા. ઓકે, હા, એમના તરફથી 2 ડબ્બા દેશી ઘી આવે છે. ખૂબ ખૂબ આભાર. પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા, એમના તરફથી 11,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ ખૂબ આભાર. બીજું શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડીવાળા, એમના તરફથી 10,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ ખૂબ આભાર. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે બધા ફૂલની પાંખડી રૂપે વરસતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ મકવાણા હમણાં જે આરતીમાં આપણે આવેલા, એમના પરિવાર તરફથી 51,000 રૂપિયા